હવે આપણે રાસાયણિક પ્રક્રિયાનો એક બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયા જોઈશું. જે પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. આને આપણે આમ પણ સમજી શકીએ એવી પ્રક્રિયા કે જેમાં એક જ પ્રક્રિયકમાંથી બે કે બેથી વધારે નિપજો ઉત્પન્ન થાય તેને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. આ વિઘટન પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉષ્મા આપવી પડતી હોવાથી આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે. ઘણી વખત ઉષ્માના બદલે અન્ય સ્વરૂપે ઉર્જા પણ આપી અને વિઘટન પ્રક્રિયા કરી શકાતી હોય છે. જેમ કે ઉષ્મા આપી અને વિઘટન પ્રક્રિયા કરી શકાય. બીજું છે વિદ્યુત, એટલે કે ઇલેક્ટ્રિસિટી આપી અને પ્રક્રિયા થઈ શકે. અને ત્રીજું છે સૂર્યપ્રકાશ. તો ઉષ્મા આપી અને વિઘટન પ્રક્રિયા થતી હોય તો એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે એમ આપણે કહીએ. વિદ્યુત આપી એટલે કે ઇલેક્ટ્રિસિટી આપી અને જે વિઘટન પ્રક્રિયા થતી હોય તો એને ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા કહેવાતી હોય છે અથવા તો વિદ્યુત વિભાજનની પદ્ધતિ કહેવાતી હોય છે. અને સૂર્યપ્રકાશની હાજરીમાં પણ વિઘટન પ્રક્રિયા થતી હોય છે. એમાં આપવી પડતી ઉર્જાનો સ્ત્રોત સૂર્યપ્રકાશ હોય છે, આમાં વિદ્યુત હોય છે અને આમાં ઉષ્મા એટલે કે ગરમી સ્વરૂપે હોય છે. હવે આપણે 3-4 ઉદાહરણો સમજીએ અને એનાથી વિઘટન પ્રક્રિયા વિશે આપણો કન્સેપ્ટ વધુ ક્લિયર કરીએ. પહેલું ઉદાહરણ છે ફેરસ સલ્ફેટનું. હવે ફેરસ સલ્ફેટ FeSO4 એક લીલા રંગનો ઘન સ્વરૂપ ધરાવતો પાવડર છે, એટલે કે લીલો રંગ ધરાવે અને ઘન સ્વરૂપમાં હોય એટલે S. આ ફેરસ સલ્ફેટ ને ઉષ્મા આપતા એટલે કે એને ગરમ કરવાથી આપણને 3 નિપજ મળે છે. એક Fe2O3 આયનનો ઓક્સાઇડ, જેને આપણે કહીશું ફેરિક ઓક્સાઇડ. આ ઉપરાંત SO2 વાયુ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને SO3 એ પણ વાયુ સ્વરૂપ એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ. હવે આ પ્રક્રિયા વિશે વિગતવાર ચર્ચા કરીએ તો ફેરસ સલ્ફેટ લીલા રંગનો ઘન સ્વરૂપે રહેલો પદાર્થ છે. એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એક તો રંગ પરિવર્તન જોવા મળે છે. લીલા રંગનો જે પાવડર હતો એ ફેરિક ઓક્સાઇડનો રેડિશ બ્રાઉન એટલે લાલાશ પડતો મરૂન કલર થઈ જાય છે. આ કલર એવા પ્રકારનો હશે રેડિશ બ્રાઉન, કોઈ ખીલ્લી અથવા અન્ય લોખંડની વસ્તુને કાટ લાગે અને એનો જે કલર હોય એ આ ફેરિક ઓક્સાઇડનો કલર હોય છે, કારણ કે કાટ લાગેલી વસ્તુ એટલે રાસાયણિક રીતે ફેરિક ઓક્સાઇડ જ હોય છે. આ ઉપરાંત સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ બંને વાયુ ઉત્પન્ન થતો હોય એ જો આપણે સૂંઘીએ તો ગંદી વાસ આવતી હોય છે. હવે નામ જે છે એ નામની આધારે આપણે 1-2 વસ્તુ સમજવાની થશે. જેમ કે અહીંયા છે ફેરસ સલ્ફેટ, તો આ ફેરસ શું કામ છે અને આ ફેરિક ઓક્સાઇડ છે તો ફેરિક શું કામ છે. આમ તો ઓક્સિડેશન અંકની વાત કરીશું ત્યારે વિગતવાર આની ચર્ચા થશે, પણ છતાં અહીંયા
સમજૂતી આપી દઉં. જો મિત્રો, અહીંયા ફેરસ સલ્ફેટમાં SO4 ની સંયોજકતા -2 છે. એની સામે Fe ની સંયોજકતા +2 હોવી જોઈએ, જેથી +2 અને -2 બેલેન્સ થયું અને FeSO4 બન્યું. તો Fe ની સંયોજકતા કદાચ +3 પણ હોઈ શકત, પણ અહીંયા +2 છે અને ઓછી સંયોજકતા એટલે અસ લાગે, પરિણામે આને ફેરસ કીધો. હવે જે નિપજની વાત કરીએ તો અહીંયા O3 ઓક્સાઇડ જે છે એની સંયોજકતા -2 છે અને એવા 3 ઓક્સાઇડ એટલે 3 -2, 3 ગુણ્યા 2 એટલે -6 થઈ ટોટલ. એની સરખામણીમાં Fe છે એ 2 પરમાણુ છે. હવે આ -6 ને બેલેન્સ કરવા 2 Fe લીધા છે, તો -6 ને 2 વડે ભાગો એટલે 3 મળે. અહીં આપણે પ્લસ માઇનસ નિશાની અવગણીએ તો 3 મળે. મતલબ Fe ની સંયોજકતા +3 હોવી જોઈએ. +3 ગુણ્યા 2 એટલે 6 અને 3 ગુણ્યા -2 એટલે -6. હવે આ બેલેન્સ થયું, પરિણામે Fe ની સંયોજકતા અહીંયા +2 નહીં પણ +3 હશે. વધારે સંયોજકતા એટલે ફેરિક અને અહીંયા +2 છે એટલે ફેરસ. આપણે અગાઉ આની વાત કરી લીધેલી છે, એટલે તમને આ હવે ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રક્રિયકમાં ફેરસ શું કામ છે અને નિપજમાં ફેરિક શું કામ છે. તો આ તો થયું એક ઉદાહરણ. આ ઉપરાંત બીજું ઉદાહરણ જોઈએ. આમાં એક વસ્તુ કહી દઉં કે અહીંયા ફેરસ સલ્ફેટ જે છે એ FeSO4 રાસાયણિક રીતે બરાબર છે. એમાં ઘણી વખત FeSO4 7H2O આવું લખેલું હોય, તો એનો અર્થ કે રાસાયણિક રીતે તો ફેરસ સલ્ફેટ જ છે, પણ તેમાં સ્ફટિક જળ સ્વરૂપે 7 પાણીના અણુ જોડાયેલા છે. સ્ફટિક જળ સ્વરૂપે જોડાયેલા હોય એટલે આ ફેરસ સલ્ફેટના પાવડરને હાથેથી અડીએ તો પણ આપણને ભેજ અંદર હોય કે પાણી અંદર હોય એવું અનુભવ થશે નહીં, પણ સ્ફટિક જળ સ્વરૂપે જોડાયેલો હોય છે. એટલે આ બંને આમ તો ફેરસ સલ્ફેટ જ દર્શાવે છે. ચલો હવે બીજું ઉદાહરણ જોઈએ. આ ઉદાહરણ એકદમ સરળ છે. ચૂનાનો પથ્થર CaCO3, જમીનમાંથી નીકળતા મોટા મોટા પથ્થરો હોય છે, જેને દળી અને બારીક પાવડર પણ બનાવી શકાય. તો આ થયો ચૂનાનો પથ્થર. રાસાયણિક રીતે એનું નામ થશે કેલ્શિયમ કાર્બોનેટ. હવે આ કેલ્શિયમ કાર્બોનેટને એટલે કે ચૂનાના પથ્થરને ઉષ્મા આપવામાં આવે તો તેનું વિઘટન થઈ અને કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે વ્યવહારિક ભાષામાં કહીએ છીએ કડી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. કડી ચૂનો છે એ ઘન પાવડર સ્વરૂપે હોય છે અથવા ઘન સ્વરૂપે હોય એટલે S, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે એટલે G લખાતું હોય છે. તો આમાં પણ એક પ્રક્રિયકમાંથી 2 નિપજ મળી એટલે વિઘટન પ્રક્રિયા. ફેરસ સલ્ફેટના ઉદાહરણોમાં રંગ પરિવર્તન પણ જોવા મળ્યું. ગ્રીનમાંથી બ્રાઉન કલર બન્યો અને એક પ્રક્રિયકમાંથી 3 નિપજ બની, તો આ પણ વિઘટન પ્રક્રિયા છે. મિત્રો, અહીંયા ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે આ સમીકરણ સંતુલિત નથી. અહીંયા Fe 2 વખત આવે છે અને પ્રક્રિયકમાં 1 જ વખત છે, એટલે બેલેન્સ કરવા માટે અહીંયા આપણે 2 વડે ગુણીએ તો બંને તરફ Fe ની સંખ્યા બેલેન્સ થઈ ગઈ. હવે S સલ્ફરની સંખ્યા પ્રક્રિયકમાં S 1 છે ગુણ્યા 2 એટલે 2 સલ્ફર, અને નિપજમાં અહીંયા 1 અને અહીંયા 1 એટલે 2 સલ્ફર થઈ છે. હવે ઓક્સિજન પરમાણુની સંખ્યા ગણીએ તો ઓક્સિજન અહીંયા 4 ગુણ્યા આગળના 2 એટલે 4 ગુણ્યા 2 8 થશે. જમણી તરફ અહીંયા ઓક્સિજન 3 છે, અહીંયા ઓક્સિજન પરમાણુ 2 છે અને વત્તા અહીંયા છે 3.
3+2+3 8, એટલે પ્રક્રિયક અને નિપજ બંનેમાં ઓક્સિજન પરમાણુ પણ સંતુલિત થઈ ગયા. આ પ્રક્રિયા તો સંતુલિત થયેલી જ છે. હવે વિઘટન પ્રક્રિયાનું હજી એક ઉદાહરણ લઈએ. લેડ નાઇટ્રેટ PbNO3 twice lead nitrate એને ઉષ્મા આપતા એટલે કે ગરમી આપતા લેડ ઓક્સાઇડ બને છે PbO સોલિડ ઘન સ્વરૂપ વત્તા નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને વત્તા ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. આ બંને વાયુ સ્વરૂપે મળશે અને લેડ ઓક્સાઇડ ઘન સ્વરૂપે મળશે. અને આપણને જે આ વાયુ નીકળે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડને એ કથ્થાઈ રંગનો વાયુ જો કસનળીમાં ગરમ કરો તો એમાંથી નીકળતો હોય એવું દેખાશે. આ સમીકરણ પર સંતુલિત નથી, એને આપણે સંતુલિત કરીએ તો લેડની સંખ્યા 2, અહીંયા પણ 2 થશે અને નાઇટ્રોજનની સંખ્યા અહીંયા 2 × 2 4 એટલે 4. તો આ રીતે સમીકરણ બેલેન્સ થશે. હવે આ તો થયા ઉષ્મા એટલે કે ગરમી આપવાથી થતી વિઘટન પ્રક્રિયા. હવે આપણે વિદ્યુત અને સૂર્યપ્રકાશ દ્વારા થતા વિઘટનની પ્રક્રિયાઓ જોઈએ. મિત્રો, હવે આપણે વિદ્યુતથી થતી વિઘટનની પ્રક્રિયા એટલે કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા જોઈશું. આના માટે પાણીનું વિદ્યુત વિભાજન કરીશું. આ વિદ્યુત વિભાજન કરવા માટે એક વિશેષ પ્રકારનું પાત્ર લેવામાં આવે છે જે સામાન્ય રીતે કાચનું બનેલું હોય છે. આ પાત્રની નીચેની તરફ કાણા કરેલા હોય છે. એના અંદરથી ભરેલું પાણી નીકળી ન જાય એટલે બૂચ વડે હવા ચુસ્ત બંધ કરેલું હોય છે. અને આ પાત્રની અંદર 2 ગ્રેફાઇટના ઇલેક્ટ્રોડ લેવામાં આવે છે. ગ્રેફાઇટ વિદ્યુતનું વાહક હોય છે એટલે સાદા કાર્બનના બદલે ગ્રેફાઇટ મિશ્રિત કાર્બનના 2 ઇલેક્ટ્રોડ લેવામાં આવે છે. આ ઇલેક્ટ્રોડને વાયરની મદદથી બેટરી સાથે જોડવામાં આવે છે. આ જે બેટરી હોય એ ઓછામાં ઓછા 6 વોલ્ટ વીજ સ્થિતિમાનનો તફાવત આપે તે પ્રકારની હોવી જોઈએ. અને આમ તો આ બંને ગ્રેફાઇટના જ ઇલેક્ટ્રોડ છે, પરંતુ જે ઇલેક્ટ્રોડ બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલો હોય એને કેથોડ કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, કેથોડ હંમેશા ઋણ ધ્રુવ સાથે જ જોડેલો હોય અને જે કાર્બનનો ઇલેક્ટ્રોડ ધન છેડા સાથે એટલે કે બેટરીના ધન ધ્રુવ સાથે જોડાયેલો હોય એને એનોડ કહેવાય. અને એનોડ એટલે હંમેશા પ્લસ સાથે જોડાયેલો છેડો. આગળ આપણે અભ્યાસ કરીશું કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. હવે આ બંને ઇલેક્ટ્રોડમાં આમ તો કોઈ ફરક નથી, બંને ગ્રેફાઇટના બનેલા છે, બંને વાયરોથી બેટરી સાથે જોડાયેલા છે. પરંતુ એક ડિફરન્સ એ છે કે જે ઇલેક્ટ્રોડ ઋણ ધ્રુવ સાથે જોડાયેલો છે એને આપણે કેથોડ તરીકે ઓળખીશું અને બેટરીના ધન છેડા સાથે જોડાયેલો છે એને આપણે એનોડ તરીકે ઓળખીશું. આ પાત્રની અંદર પાણી ભરવામાં આવે છે અને આ પાણી અતિશુદ્ધ પાણી ડિસ્ટિલ્ડ વોટર હોય તો એ વિદ્યુતનું અવાહક હોય છે. એટલે આ પાણી વિદ્યુતનું વાહક બને એ માટે પાણીની સાથે થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના પણ ઉમેરવામાં આવે છે. આ બંને ઇલેક્ટ્રોડની ઉપર ઊંધી કસનળી એટલે કે ટેસ્ટ ટ્યુબ મૂકવામાં આવે છે.
અને હવે આપણે પ્રયોગ માટે તૈયાર છીએ. હવે જ્યારે બેટરી સાથેનો સપ્લાય ચાલુ કરવામાં આવે એના માટે આપણે ઈચ્છીએ તો અહીંયા પરિપથમાં એક કળ પણ મૂકી શકીએ. આ પ્રકારની કળ હોય તો ખુલ્લી કળ કહેવાય, પ્રવાહ વહેતો નથી. પણ આ પ્રકારે નિશાની કરો તો આ બંધ કળ કહેવાય. હવે આમાંથી પ્રવાહ વહે છે. તો જ્યારે પ્રવાહ વહેવડાવવાની શરૂઆત કરવામાં આવશે ત્યારે બંને ઇલેક્ટ્રોડ ઉપર વાયુના પરપોટાઓ નીકળતા જોવા મળશે. એમાં જે એનોડ છે એ એનોડ ઉપર ઓક્સિજન વાયુ એટલે કે O2 વાયુ મુક્ત થાય છે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ એટલે કે H2 વાયુ મુક્ત થાય છે. હવે વાસ્તવિક પ્રયોગ કરીશું ત્યારે ધ્યાન દઈએ તો ખ્યાલ આવશે કે એનોડ ઉપર જે ઓક્સિજન વાયુ જમા થાય છે એના કરતાં કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ H2 વાયુ જમા થાય છે એનો જથ્થો વધારે હશે. એક્ઝેક્ટ કહીએ તો ડબલ હશે. આવું શું કામ? અને સાથે સાથે શા માટે એનોડ એટલે ધન ધ્રુવ ઉપર જ ઓક્સિજન વાયુ છૂટો પડે અને કેથોડ એટલે કે ઋણ ધ્રુવ તરફ હાઇડ્રોજન વાયુ છૂટો પડે? આ બંને પ્રશ્નોના જવાબ સમીકરણમાં છુપાયેલા છે. એ આપણે જોઈએ. પાણીના વિદ્યુત વિભાજનમાં H2O અહીં આપણે લિક્વિડ સ્વરૂપે લીધું છે. વિદ્યુત વિભાજન આપણે સીધી નીપજ નથી લખતા. આમાં H અને O બંને છૂટા પડે એમ આપણે માનીએ તો H વત્તા O. હવે બંને પરમાણુ સ્વરૂપે હોય એટલે તટસ્થ તો ના હોઈ શકે. એટલે O ઉપર -2 વીજભાર ઓક્સાઇડ અને હાઇડ્રોજન +1 વીજભાર. અહીંયા 2 હાઇડ્રોજન છે એટલે આપણે અહીંયા 2H+ મૂકીએ. આ બંને આયનો છૂટા પડે એમ આપણે માનીએ. હવે H+ આ ધન વીજભાર ધરાવે એને જો ઇલેક્ટ્રોન મળે તો એ ઇલેક્ટ્રોન મેળવી તટસ્થ થઈને હાઇડ્રોજન વાયુ સ્વરૂપે મુક્ત થાય. એટલે ઇલેક્ટ્રોન મેળવવા જોઈએ. અને આ ઇલેક્ટ્રોન મળે ક્યાં? ઋણ છેડો હોય ત્યાં. એટલે અહીંયા ધ્યાન આપો, બેટરીનો જે ઋણ છેડો જોડ્યો છે એને આપણે કેથોડ કહીશું અને ત્યાં આગળ ઇલેક્ટ્રોન મેળવી અને H+ માંથી હાઇડ્રોજન વાયુ એટલે H2 વાયુ મુક્ત થશે. અને એટલે જ હંમેશા કેથોડ એટલે ઋણ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ છૂટો પડે. તો અહીંયા ઇલેક્ટ્રોન મેળવશે અને H2 વાયુ મુક્ત થશે. તો આ પ્રક્રિયા હંમેશા કેથોડ પર થશે. બીજી વસ્તુ, ઓક્સાઇડની વાત કરીએ તો O-2 હવે આ ઋણ વીજભાર ધરાવે છે અને એને જો ઇલેક્ટ્રોન ગુમાવે તો તે તટસ્થ બને. એટલા માટે તટસ્થ બનવા માટે એણે ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. અને ઇલેક્ટ્રોન ગુમાવીને આપે ક્યાં? તો ધન ધ્રુવ હોય એ ઇલેક્ટ્રોન સ્વીકારી લે. એટલા માટે જે એનોડ છે ધન ધ્રુવ છે એટલે તે ઇલેક્ટ્રોન સ્વીકારી અને પરિણામે ઓક્સિજન વાયુ મુક્ત થશે. એટલે કે ઓક્સિજન હંમેશા એનોડ ધન ધ્રુવ તરફ છૂટો પડે. હવે મિત્રો અહીંયા આપણે બેલેન્સ તો કંઈ કર્યું જ નથી. બેલેન્સ કરીશું એટલે બીજા પ્રશ્નનો જવાબ પણ મળી જશે. કઈ રીતે? તો ધ્યાન આપો. અહીંયા એક ઓક્સિજન આયન એટલે કે ઓક્સાઇડ છે. હવે આ પ્રક્રિયામાં O વાયુ સ્વરૂપે એક જ પરમાણુ ના છૂટો પડે. આ તો આયન બને. અણુ બને એટલે કે O2 બનવો જોઈએ અને O2 બનવા માટે ઓક્સાઇડ પણ 2 હોવા જોઈએ. તો 2 ઓક્સાઇડ. હવે વીજભારની વાત કરીએ, 2 × -2 એટલે ટોટલ -4 થાય. એટલે આ પ્રક્રિયા દરમિયાન 4 ઇલેક્ટ્રોન છૂટા પડે અને એક ઓક્સિજન અણુ છૂટો પડે. હવે ઉપર તરફ ફરી બેલેન્સ કરવા માટે જોઈએ તો અહીંયા 2 ઓક્સાઇડ આયન છે તો અહીંયા પણ 2 છૂટા પડવા જોઈએ. હવે પાણીના અણુમાં તો એક જ ઓક્સિજન છે
એટલે આને આપણે 2 વડે ગુણવું પડે. હવે 2 વડે ગુણીએ તો હાઇડ્રોજનની સંખ્યા 2 ગુણ્યા 2 4 થાય, એટલે H પ્લસ 2 નહીં પરંતુ 4 થાય. હવે ફરી અહીંયા ધ્યાન આપો, 4H પ્લસ એ ઇલેક્ટ્રોન મેળવશે પણ એને ન્યુટ્રલ કરવા 4 ગુણ્યા 1 એટલે 4 ઇલેક્ટ્રોન જોઈશે અને પરિણામે 2H2 હાઇડ્રોજન વાયુના 2 અણુ છૂટા પડશે. હવે આ આખી પ્રક્રિયાને આપણે એકદમ સરળતાથી લખીએ, એટલે કે છૂટું પાડ્યા વગર એક સાથે લખીએ તો 2H2O પાણીના 2 અણુનું વિદ્યુત વિભાજન થઈ H2 ના 2 અણુ એટલે કે 2 અણુ હાઇડ્રોજનના અને 1 ઓક્સિજનનો અણુ છૂટો પડશે. હવે અહીંયા જોઈએ તો દર એક ઓક્સિજનના અણુએ 2 હાઇડ્રોજનના અણુ છૂટા પડશે, એટલે ઓક્સિજન કરતાં હાઇડ્રોજનની સંખ્યા ડબલ હશે, એટલે સ્વાભાવિક છે કે જગ્યા પણ ડબલ રોકે. એટલે આ ફરી આકૃતિ જોઈશું તો ખ્યાલ આવશે કે ઓક્સિજન વાયુ જ્યાંથી નીકળે છે એની કદ કરતાં હાઇડ્રોજન વાયુ છે ત્યાં કદ ડબલ એટલે કે બમણો વાયુ નીકળે છે. હવે આ બંને વાયુની કસોટી કરવા માટે આખી કસનળી ભરાઈ જવા આવે એટલે સળગતી મીણબત્તી અથવા અગરબત્તીની મદદથી કસોટી કરી શકાય, પણ આ કસોટી જોખમી છે. ઓક્સિજન વાયુ દહન પોષક વાયુ છે, એટલે જો આપણે સળગતી મીણબત્તીને અથવા તો અગરબત્તીને નજીક લઈ જઈશું તો મીણબત્તી જ સળગશે અથવા તો અગરબત્તી હશે તો એ સળગશે પણ ઝડપથી વધારે પ્રકાશ આપીને સળગશે. જ્યારે હાઇડ્રોજન પોતે દહનશીલ વાયુ છે એટલે આ હાઇડ્રોજન વાયુ પોતે સળગી ઉઠશે અને આ પ્રક્રિયા થોડી જોખમી છે, કારણ કે હાઇડ્રોજન ખૂબ ઝડપથી વિસ્ફોટ સાથે સળગે છે, એટલે ધ્યાન રાખવું જરૂરી છે. હવે આપણે સૂર્યપ્રકાશ દ્વારા થતું વિઘટન સમજીએ. આ પ્રક્રિયા બહુ સરળ છે. એક ઉદાહરણ લઈએ, સિલ્વર ક્લોરાઇડ AgCl. આ સફેદ રંગનો પાવડર હોય છે, એટલે કે ઘન સ્વરૂપ હોય છે. આ સિલ્વર ક્લોરાઇડને કાચના પાત્રની અંદર સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે તો આપોઆપ સિલ્વર એટલે કે ચાંદી છૂટી પડે છે અને ક્લોરીન વાયુ છૂટો પડે છે. ક્લોરીન 2 છે એટલે અહીંયા આપણે આગળ 2 મૂકીશું. હવે રંગ પરિવર્તન શું થાય? સિલ્વર ક્લોરાઇડનો રંગ સફેદ હોય છે, એમાંથી સિલ્વર જેનો રંગ ભૂખરો હોય છે, એટલે સફેદમાંથી ભૂખરો રંગ પરિવર્તન જોવા મળે અને ક્લોરીન વાયુ છૂટો પડે. ક્લોરીનને આપણે એની વાસ અથવા ગંધથી પણ ઓળખી શકીએ. બીજું એવું જ ઉદાહરણ છે સિલ્વર બ્રોમાઇડ AgBr. આ પણ પાવડર છે. એને સૂર્યપ્રકાશની મદદ અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકી રાખવામાં આવતા સિલ્વર છૂટો પડે અને બ્રોમિન વાયુ છૂટો પડે અને આ બ્રોમિન વાયુ ભૂખરા રંગથી પણ ઓળખી શકાય. આ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય? ફોટોગ્રાફી જ્યારે થવાની હોય ત્યારે ફોટોગ્રાફિક પ્લેટ અથવા તો જૂના વખતમાં કેમેરાના રોલ ઉપર સિલ્વર બ્રોમાઇડ વગેરેનું આવરણ લગાડવામાં આવતું અને જ્યારે પ્રકાશના સંપર્કમાં આવે ત્યારે જે રાસાયણિક પ્રક્રિયા થતી એના પરિણામે આપણને ઇમેજ એટલે ફોટો મળી શકતો. સામાન્ય રીતે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી માટે સિલ્વરના ક્લોરાઇડ અને બ્રોમાઇડનો ઉપયોગ થતો.